માર્કની લખેલી સુવાર્તા 4થા અધ્યાયમાં બી વાવનારનો દ્રષ્ટાંત આવે છે, તે ધ્યાનથી સાંભળજો. સાંભળો, જુઓ, વાવનાર વાવવાને સારું બહાર ગયો, અને એમ થયું કે તે વાવતો હતો ત્યારે કેટલાક બી રસ્તાની કોરે પડ્યા ને પક્ષીઓ આવીને તે ખાઈ ગયા, અને બીજા પથ્થરવાળી ભોંય પર પડ્યા, જ્યાં ઘણી માટી ન હતી અને ભોંય ઊંડી ન હતી, માટે તે તરત ઉગી નીકળ્યા, અને સૂરજ ઉગ્યો ત્યારે તે ચીમડાઈ ગયા, અને તેને જડ ન હતી, માટે તે સુકાઈ ગયા. અને બીજા કાંટાની ઝાડામાં પડ્યા, અને કાંટાની ઝાડોએ વધીને તેને દાબી નાખ્યા, અને તેને ફળ ન આપ્યું. અને બીજા સારી ભોંયમાં પડ્યા, અને તેણે ઉગનારું તથા વધનારું ફળ આપ્યું, 30 ગણા તથા 60 ગણા તથા 100 ગણા ફળ આપ્યા. જેને સાંભળવાને કાન હોય તે સાંભળે. દ્રષ્ટાંતનો અર્થ: વાવનાર વચન વાવે છે. રસ્તાની કોર પરના બી એ છે કે જ્યાં વચન વવાય છે ને તેઓ સાંભળે છે કે તરત શૈતાન આવીને તેઓમાં જે વચન વવાયેલું હતું તે લઈ જાય છે. અને પથ્થરવાળી ભોંય પર પડેલા બી એ છે કે જેઓ વચન સાંભળીને તરત હર્ષથી માની લે છે, અને તેમના પોતાનામાં જડ હોતી નથી, પણ તેઓ થોડી વાર ટકે છે. પછી વચનને લીધે દુઃખ અથવા સતાવણી થાય છે ત્યારે તેઓ તરત ઠોકર ખાય છે. અને બીજા કાંટાઓમાં વવાયેલા તે એ છે કે જેઓને વચન સાંભળ્યું, પણ આ કાળની ચિંતાઓ તથા દોલતની માયા તથા બીજી વસ્તુઓનો લોભ તેઓમાં પ્રવેશ પામીને વાતને દાબી નાખે છે, અને તે નિષ્ફળ જાય છે. અને જેઓ સારી ભોંયમાં વવાયેલા છે તે એ છે કે તેઓ વચન સાંભળે છે ને તેને ગ્રહણ કરે છે, ને 30 ગણા, 60 ગણા તથા 100 ગણા ફળ આપે છે. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી, જેથી આવા નવા વધુ વિડીયો આપને મળતા રહે. આભાર.